નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો રાજકોટ આગકાંડ મામલે સરકારનું એક્શન, જેમાં રાજ્યભરમાં ગેરકાયદે ગેમ ઝોન સામે લાલા કરી છે સરકારે। ગેરકાયદે ગેમ ઝોન માલિકો સામે ફરિયાદ કરવા માટે આદેશ આપ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સૂચના અપાઈ છે। તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચના અપાઈ છે। આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સીએમના માર્ગદર્શન હેઠળ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ડીજીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પણ પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આ પ્રકારની જગ્યાઓ પર ખાસ ચેકિંગ કરવા માટે અસરકારક પગલાં લેવા માટે સૂચના અપાઈ છે, જેમાં ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં ચેકિંગ કરવા, ગેમ ઝોનનું ફાયર એનઓસી ન હોય તો લાયસન્સ મેળવવું ન હોય, એટલે કે લાયસન્સ ન મેળવ્યું હોય, નિયમ અનુસાર કાર્યવાહી કરેલી ન હોય તો માલિકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે આદેશ કરાયો છે। ઓનલાઈન પર સંવાદદાતા નવીન ઝા જોડાઈ ચૂક્યા છે। નવીન, કયા પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે, કેવા નિયમો? મિત્તલ, ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી અને ડીજીપી અને અન્ય પોલીસ અધિકારીઓની એક મીટિંગ યોજાઈ હતી। તે મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્યની અંદર જેટલી પણ ગેમ ઝોન છે જ્યાં નિયમનું પાલન થતું નથી, એટલે કે થયું નથી, એનઓસી હોય કે અન્ય કોઈ પરમિશન હોય, પોલીસ પરમિશન હોય, કોઈ પણ પ્રકારની ત્રુટિ દેખાય તો તેમની સામે તાત્કાલિક ગુનો દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। જેના અનુસંધાને સુરતમાં 4 થી 5, અમદાવાદમાં આનંદનગર, નિકોલ, સોલા, આમાં 2, કુલ 4 ફરિયાદ ગઈકાલે રાતોરાત દાખલ કરવામાં આવી છે કે જેમના ગેમિંગ ઝોનમાં જેમની પાસે નિયમનો અભાવ હતો અને કોઈ પ્રકારે લાયસન્સ લેવામાં આવ્યું નહોતું। જોકે આ નિયમ અને આ જે આદેશ છે ખૂબ જ સરસ કહી શકાય, પરંતુ રાજકોટની ઘટના બાદ આ પ્રકારની જે કાર્યવાહી છે તે કેટલી યોગ્ય? કારણ કે આ ઘટના, આ જે આખી વસ્તુ છે તે પહેલાથી નક્કી થવી જોઈએ અને કોઈ પ્રકારની ગેમ ઝોનિંગ અથવા કોઈ અન્ય જગ્યા લાયસન્સ ના હોય તો ફરિયાદ થવી જોઈએ, પરંતુ રાજકોટની ઘટના બાદ આ નિર્ણય ક્યાંક ને ક્યાંક સવાલ ઉભો કરે છે। પરંતુ અત્યારે તો રાજ્યભરમાં ફરિયાદ દાખલ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ બિલકુલ નવીન, આભાર માહિતી બદલ। નિયમ મુજબ કાર્યવાહી નહીં હોય તો માલિકો સામે એફઆઈઆર દાખલ થશે। વાત અમદાવાદની। અમદાવાદમાં ગેરકાયદે ગેમ ઝોન પર કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। ગેરકાયદે ગેમ ઝોન મામલે માલિકો સામે 4 ફરિયાદ નોંધાઈ છે। સોલા, આનંદનગર, નિકોલ પોલીસે 4 સામે ફરિયાદ નોંધી છે। ગેરકાયદે ગેમ ઝોનના માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદ મનપાના રિપોર્ટ બાદ પોલીસનું એક્શન, જેમાં ગોતામાં 2 ગેમ ઝોન, નિકોલ પ્લેટિનિયમ પ્લાઝામાં 1 ગેમ ઝોન, આનંદનગર જોધપુર રોડ પર આવેલા એક ગેમ ઝોનનો સમાવેશ થાય છે, જેમાં ગેમ ઝોનમાં ફાયર એનઓસી, પોલીસ પરવાનગી તથા સ્ટ્રક્ચરનો અભાવ હોવાનું તપાસ કમિટીના રિપોર્ટમાં સામે આવ્યું છે। અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન સીલ કરાયા છે। અગાઉ શહેરમાં 6 એકમ સીલ કરાયા હતા અને અત્યાર સુધીમાં અમદાવાદમાં 42 ગેમ ઝોનને ચેક કરાયા છે। અત્યાર સુધી શહેરમાં કુલ 11 ગેમ ઝોન સીલ કરાયા છે। નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી ગેમ ઝોન બંધ રહેશે। ફનગીટો ગોતા ખાવેલ ગેમ ઝોન કે જેને સીલ મરાયું છે। તો રાજકોટ આગકાંડની તપાસ કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને નંબર જાહેર કર્યો છે। 25 તારીખથી કોઈ પણ વ્યક્તિના પરિવારજન ગુમ થયેલા હોય તેમજ ગેમ ઝોનમાં ગયેલા હોવાની શંકા હોય તો પોલીસનો સંપર્ક કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત વસિયાએ જુદા જુદા પોલીસ સ્ટેશન તેમજ અધિકારીઓના નંબર પણ જાહેર કર્યા છે। ફાયર સેફટીને લઈને જામનગરમાં પણ તંત્રની બેદરકારી સામે આવી છે, જેને લઈને ન્યૂઝ સિટી ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી। જિલ્લા ક્ષય કેન્દ્રમાં ફાયર સેફટીના સિલિન્ડર એક્સપાયરી ડેટ વાળા જોવા મળ્યા। ટીબી હોસ્પિટલમાં ફાયર સેફટીના નામે મીંડું જોવા મળ્યું છે। લેબોરેટરી, દવાઓ અને ક્ષય કેન્દ્રની ઓફિસો વચ્ચે માત્ર 2 ફાયર સિલિન્ડર જોવા મળ્યા હતા, તે પણ 2020ની એક્સપાયરી ડેટ વાળા। આ સમગ્ર મુદ્દે ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા અને સ્થળ તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની પણ બાહેધરી આપી હતી।
જામનગરની સરકારી કચેરીઓમાં જે ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા છે તેનું ન્યૂઝ 18 દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે જામનગરની મુખ્ય ટીબી હોસ્પિટલ કે જિલ્લા ક્ષય કેન્દ્ર તરીકે ઓળખાય છે તેમાં અનેક ક્ષતિઓ સામે આવી. 2 સિલિન્ડર જે રાખવામાં આવ્યા હતા ફાયર સેફ્ટીના તેમાં પણ એક્સપાયરી ડેટ લખેલી નહોતી. 2020ના મેન્યુફેક્ચરવાળા 2 જે સિલિન્ડર સામે આવ્યા છે, ત્યારે આપણી સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે ઇન્ચાર્જ છે એ છે. મેડમ, શું કહેશો? જિલ્લા ક્ષય કેન્દ્રની અંદર 2 સિલિન્ડર જ હતા ફાયર સેફ્ટીના, એમાં પણ 2020નું મેન્યુફેક્ચરિંગ ડેટ હતી, એક્સપાયરી ડેટ નહોતી. આ અંગે શું પગલાં લેવામાં આવશે, શું કહેશો? તમે સારી વસ્તુ અમારે ધ્યાને દોરે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ જે તમે વસ્તુ મારા ધ્યાને દોર્યા છે એ બાબતે મારું એટલું જ કહેવાનું છે કે પહેલાં અમારે સ્થાનિક મુલાકાત લઈ અને ત્યાં શું પરિસ્થિતિ છે અને ક્યારે મેન્યુફેક્ચરિંગ છે, એક્સપાયરીનું શું છે, બધી ડોક્યુમેન્ટ્સ એવિડન્સ સાથે આપણે પહેલાં તહકીકાત કરી અને પાછી નિર્ણય લેવાશે અને જે પણ એમાં કર્મચારી કે અધિકારી જવાબદાર છે એના પર પગલાં પણ લેવામાં આવશે. એટલે ખાસ કરીને જે પ્રકારે ટીબી હોસ્પિટલની વાત હોય, અહીંયા અનેક જિલ્લાના દર્દીઓના સેમ્પલ પણ આવતા હોય છે. અગાઉ અહીં આગ પણ લાગી ચૂકી છે, છતાં પણ આ પ્રકારની બેદરકારી કરે. 2020નું મેન્યુફેક્ચરિંગના અત્યારે સિલિન્ડર પડ્યા છે, તો કેવા પ્રકારના પગલાં લેવાશે? જે સરકારી નિયમ પ્રમાણે જે પણ પગલાં લેવામાં આવતા હોય એ પ્રમાણે પગલાં લેવામાં આવશે. પણ પહેલાં આપણે તો સ્થાનિક મુલાકાત લઈને ડોક્યુમેન્ટરી એવિડન્સ અને બોટલની ચકાસણી કરી અને જે જવાબદાર હશે એના ઉપર આપણે કાર્યવાહી કરવામાં આવશે. તો આ હતા ઇન્ચાર્જ CDHO કે જેમનું કહેવું છે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. ન્યૂઝ 18એ જે અહેવાલ પ્રસારિત કર્યો તેને લઈને તેની જે આ સજાગતા છે તેને આવકારી છે અને જવાબદારો સામે પગલાં લેવાશે તેવો પણ તેમને બાંહેધરી આપી છે. કેમેરામેન મનસુખ રામુલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો રાજકોટ આગકાંડના બનાવ બાદ બોટાદ તંત્ર નિંદ્રામાંથી જાગ્યું છે. ખાનગી હોસ્પિટલ, ભીડવાળી જગ્યા, મોલમાં ચેકિંગ, ફાયર સેફ્ટીની સુવિધા અંગે ચેકિંગ કરાઈ રહ્યું છે. બોટાદ ડીવાયએસપી, પાલિકા ચીફ ઓફિસર અને ફાયરની ટીમે ચેકિંગ કર્યું. અમુક ખાનગી હોસ્પિટલોમાં ફાયરની સેફ્ટીનો અભાવ જોવા મળ્યો. ક્રિષ્ના હોસ્પિટલમાં ફાયરની બોટલો એક્સપાયરી ડેટ વાળી જોવા મળી. હોસ્પિટલના જનરેટર રૂમમાં મોટી સંખ્યામાં ઓક્સિજનના બાટલાનો જથ્થો જોવા મળ્યો. ક્રિષ્ના હોસ્પિટલમાં ફાયરને લઈને કોઈ સુવિધા જ ન હતી અને નોટિસ અપાઈ છે. બોટાદ ડીવાયએસપી અને નગરપાલિકાના ચીફ ઓફિસરે માહિતી આપી. ક્રિષ્ના હોસ્પિટલ અને મેઘાણી હોસ્પિટલની તપાસ ખાસ કરી બંને જગ્યાએ ICU છે. ક્રિષ્ના હોસ્પિટલને જરૂરી સૂચના આપી છે, ઇન્ડોર પેશન્ટ રિમૂવ કરવાની સૂચના આપી છે. મેઘાણી હોસ્પિટલમાં લગભગ કોઈ કમી નથી. ફાયર એક્સટિંગ્વિશર એક્સપાયર થયેલા છે, એને રિન્યૂ કરવાની સૂચના છે. તો બનાસકાંઠામાં સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગેના રિયાલિટી ચેકમાં મોટા ખુલાસા થયા છે. ન્યૂઝ 18ની ટીમ જ્યારે ધાનેરા મામલતદાર કચેરી ખાતે પહોંચી તો કચેરીના જેન્ટ્સ ટોયલેટમાં દારૂની ખાલી બોટલો જોવા મળી. મામલતદાર કચેરીના ટોયલેટમાં પડેલ ખાલી દારૂની બોટલ આવી ક્યાંથી તે લઈને મોટા સવાલ થઈ રહ્યા છે. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધ છે, તો પછી ધાનેરામાં સરકારી કચેરીના ટોયલેટમાં આ દારૂની ખાલી બોટલ કઈ રીતે અને ક્યાંથી આવી? અગાઉ પણ ધાનેરા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડ તેમજ ધાનેરા સેવા કેન્દ્રના ટોયલેટ અને બાથરૂમમાંથી દારૂ અને બિયરની ખાલી બોટલ મળી ચૂકી છે. અત્યારે અમે રિયાલિટી ચેક કરવા માટે નીકળ્યા છીએ ધાનેરા મામલતદાર કચેરી અને SDM કચેરીની અંદર. આપણે પાછળના દ્રશ્યો બતાવીશ કે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા જે કુલર લગાવેલું છે તે કુલર અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. આ ધાનેરા મામલતદાર કચેરીના દ્રશ્યો છે. જો અહીંયા મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે, હવે તેમને પાણી પીવું હોય તો ક્યાં જાય તે મોટો સવાલ છે. અત્યારે કુલર બંધ હોવાથી ટેમ્પરરી જે છે તે બહારથી બોટલો મંગાવવામાં આવી રહી છે, પરંતુ આ કુલરને રિપેરિંગ કરવામાં નથી આવતું. છેલ્લા 2 વર્ષથી આ કુલર બંધ હોવાનું અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે આ જે મામલતદાર કચેરીની જે જેન્ટ્સ ટોયલેટ છે એવું ટોયલેટના આપણે દ્રશ્યો બતાવીશ કે જેન્ટ્સ જે ટોયલેટ છે તેમાં અત્યારે શું પડ્યું છે. આપ જોઈને ચોંકી ઉઠશો. અત્યારે અમે જોઈને પણ ચોંકી ઉઠ્યા છીએ. આ જેન્ટ્સ ટોયલેટ છે અને જેન્ટ્સ ટોયલેટની જે બારી છે તે બારીની અંદર એક દારૂની ખાલી બોટલ પડી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ મામલતદાર કચેરીના જે ટોયલેટની અંદર દારૂની ખાલી બોટલ ક્યાંથી આવી તે સૌથી મોટો સવાલ છે. ન્યૂઝ 18ની ટીમ અહીંયા રિયાલિટી ચેક કરવા માટે
આવી ત્યારે સામે આવ્યું કે અહીંયા જે મામલતદાર કચેરી છે અને આ મામલતદાર કચેરીની અંદર જે છે તે આ દારૂની જે ખાલી બોટલ જે છે તે અત્યારે આ ટોયલેટની અંદર પડી છે. પહેલાં પણ ધાનેરાના જનસેવા કેન્દ્ર અને તાલુકા પંચાયત કચેરીઓમાંથી દારૂની ખાલી બોટલો જે છે તે મળી ચૂકી છે અને અત્યારે આપણે જે દ્રશ્યોમાં જોયું તે પ્રમાણે અત્યારે પણ અમારી પાછળ જે છે તે દારૂની એક ખાલી બોટલ પડી છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આ દારૂની ખાલી બોટલો ક્યાંથી આવી રહી છે? શું આ જે ટોયલેટો છે ત્યાં આગળ આ બાથરૂમો છે ત્યાં આગળ રાત્રિ દરમિયાન દારૂની મહેફિલો બનાતી હશે? તેવા અનેક સવાલો અત્યારે તો થઈ રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો અન્ય મહત્વના સમાચાર. ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી કરી છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. હાલ ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નથી. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રી સુધી રહી શકે છે. કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે છે. તો ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ સુધી ગુજરાતમાં પવન ફૂંકાશે. પવનની દિશા બદલાતા ગરમીમાં આંશિક રાહત મળશે. गुजरात के इनलैंड रीजन के लिए स्ट्रॉन्ग सरफेस विंड प्रिवेल करेगी और जिसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर. और कोस्टल एरिया गुजरात और सौराष्ट्र रीजन की बात करेंगे तो उससे आज और कल के लिए उस एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी. मैक्सिमम टेम्परेचर 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल होगा. और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे गुजरात के लैंड रीजन पे जो विंड प्रिवेल करेगी वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रिवेल करेगी. 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. દરિયામાં પવનની ગતિ તેજ હશે. આ વખતના ચોમાસા અંગે હવામાન વિભાગનું અનુમાન. આ વર્ષે દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ આ વખતે સામાન્ય કરતાં વધુ વરસાદ થશે. ओपन सी में नॉर्थ ईस्ट अरेबियन सी में फिशरमैन की वार्निंग दी गई है जिसमें विंड की स्पीड होगी 45 से 55 किलोमीटर पर आवर और गस्टिंग विंड होगी 65 किलोमीटर पर आवर. गुजरात पूरे कंट्री के लिए एज ए होल 106% दिया गया है. इसका मतलब है कि एबव नॉर्मल रेनफॉल होगा और गुजरात रीजन के लिए भी एबव नॉर्मल रेनफॉल होगा. કાળઝાળ ગરમીમાં મહેસાણામાં પાનના ગલે અચાનક જ યુવક ઢળી પડ્યો. છેલ્લા 10 દિવસથી સૂર્ય દેવતાએ પોતાનો પ્રકોપ બતાવતા સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમીએ તોડી નાખ્યા છે. ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોતને ભેટ્યા તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો. ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતીય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે. જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન થઈને જમીન પર પટકાય છે. સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી. દુકાન ચાલકના મતે યુવાને પાણીની બોટલ માંગી હતી ત્યારે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પટકાયો હતો. પટકાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ તેના ઉપર પાણી છાંટતા તે હોશમાં આવ્યો હતો. 15 થી 20 મિનિટ બાદ તેની તબિયત ઠીક થઈ જતા તે પોતે નીકળી ગયો હતો. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.